હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો અમારી ચેનલમાં આપ લોકોનું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે એક દિવસની ટ્રીપમાં નીકળી ગયા છે. તો આજે છે પૂનમ અને અમે જાય છે અમારા કુલદેવીના મંદિરે. તો ગાડી આવી ગઈ છે, તમે જોઈ શકો પાછળ. ગરમી પણ થાય છે, અત્યારે પવન છે નહીં, જરા પણ પવન નથી, એટલે બહુ ગરમી થાય છે અત્યારે, કેમ કે વરસાદનું વાતાવરણ છે. એટલે પવન હોય અત્યારે વાદળા થઈ જાય. તો સનસેટનો વ્યૂ બહુ મસ્ત આવે છે, તમે જોઈ શકો ગાઈસ. અમે પહેલાં મુણિયા જવાના છે, પછી ત્યાંથી અમે સત્તાધાર જવાના છે ભૂત બાપાએ. એટલે આજે તમને જંગલની સવારી અમે કરાવશું. જોકે સિંહ ને દીપડાને એવા તો અત્યારે ન મળે, એ તો નસીબ હોય તો જ દિવસે હોય, નહીંતર રાતે હોય. અમે ઘણીવાર વહેલા ગયેલા છે ને, તો રાત આમ 5 વાગે નીકળેલા છે ને, તો ત્યારે અમે જોયા હતા સિંહને અને દીપડાને. તો અત્યારે તો ન જોવા મળે, નહીં તો તમને એ પણ બતાવી દઈ. તો વિજય ગાડી ચાલુ કરી છે, અમે લાઇટ વાટે છે, લાઇટ આવી જાય તો ટાંકા પણ ભરવા છે. ગીત વગાડે છે. આમાં મીનુને બહાર જવું છે આજે, એને ખબર પડી ગઈ છે કે અમે બહાર જવાના છે, તો એ બહુ કવરાવે છે આજે. તો આપણી સ્કોર્પિયો તૈયાર છે ગાઈસ ને વિજયે પણ તેના જ કલરના કપડાં પહેર્યા છે. બે ગાડીએ ને એ સેમ કર્યું છે, બ્લેક. મારા શર્ટમાં પણ જો બ્લેક કલર છે, એમ તો મેં પણ ગાડી મેચિંગ કર્યું છે. એમ તો लाइट की थोड़ी देरी है, 15 मिनट की देर है, इसलिए हम खड़े हैं और लोग शूटिंग कर रहे हैं. हाय गाइस, तो અમે નીકળી ગયા છે ને અત્યારે 6:53 થઈ છે. તો અમારો જુડવડલી વાળો રોડ બહુ મસ્ત છે, નવો બની ગયો છે, એટલે બહુ સરસ છે રોડ. અમે નીકળી ગયા છે મોણિયા તરફ. દાદા આટા મારવા નીકળી ગયા છે. ગેસ પંપ છે, ગેસ પંપ. સૂર્યદેવ પણ ઘણા ઉગી ગયા. અત્યારે અમે ગઢડા રોડ ઉપર ચડી ગયા છે. ગઢડા રોડની પણ કન્ડિશન સારી છે, રોડ સાવ સ્મૂથ છે, બહુ મસ્ત છે. અહીંયા પણ દાદા જો નીકળ્યા બહાર. બહુ મસ્ત છે ને મજા આવે છે રોડ ઉપર. ગઢડા આપણે અહીંયાથી 12 કિલોમીટર થાય છે. ગયા છે આઈન મોડેલ સ્કૂલ છે, અહીંયા પાછળ વહી ગઈ છે ખાપટ. આ જોડવડલીથી આડો રસ્તો છે ખાપટમાં આવવાનો, એ ઓરું થાય, એ પણ હાલવા વાળા. અત્યારે અમે પહોંચી ગયા છે હવે વડોદરા. ખાપટ પછી વડોદરા આવે છે. ઘર પણ નીકળી ગયા છે આજે. કવરાવીએ જામવાડામાં સ્કૂલ બસ આવી ગઈ છે. આ છે વડોદરા. હવે આવશે ગઢડા.
છે ગઢડા. ગીર ગઢડા ગીરમાં આવ્યું ને. નસીબ રેસ્ટોરન્ટ. તાલાળા 54 કિલોમીટર. આ રસ્તો દ્રોણેશ્વર જાય છે. ત્યાંથી ખિલાવડ ને ઇટવાયા ને બધી કોઈ જવાય. મામલેદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી છે ગીરગઢડામાં. આ ગઢડામાં રસ્તો જાય છે ગામમાં અંદર. આ જામવાળા જાય છે. જામવાળા 21 કિલોમીટર, તાલાળા 51 ને સાસણ 77, બાબરિયા 9, થોરડી 14, પાખા 16, જામવાળા 21. અહીંયાથી ટપકેશ્વર જવાય છે. જો અહીંયા લખેલું પણ છે, બોર્ડ મારેલું છે. ગાઈસ તમને બતાવી. છે આપણે ગીરનું જંગલ. હવે સ્ટાર્ટ થાય છે આપણું ગીરનું જંગલ. ફોરેસ્ટ એરિયા. આ છે ચેક સ્પોટ ચાખિયા થાણા. જામવાળા અહીંયાથી 17 કિલોમીટર થાય છે અને મેડમ બેઠા છે અહીંયા. આ રસ્તો ક્યાં જાય છે? મસુંદરી ડેમ, કોદિયા ડેમ. કોદિયા ડેમ. મસુંદરી નદી ઉપર. અચ્છા. બહુ આવ્યો. તો આ રોડ પણ બહુ મસ્ત છે. જામવાળાના આ સાઈડ સુધી બન્યો છે. બહુ સારો રોડ બની ગયો. બહુ ખરાબ હતો નહીતર. મસ્ત રોડ બની ગયો છે. બમ્ફ બહુ આવશે. તુલસી સામે છે ને આ છે ગીરનું જંગલ. કે ગોરાજી વરસાદ તો થયો નથી બરાબર. વરસાદ ચાલુ થાય પછી એવું મસ્ત થઈ જાય. અહીંયા છે ખોડિયારમાંની ડેરી. જો દિવસે દેખાડો, મેં કીધું તું કે નસીબમાં હશે તો દેખાય, પણ રિયલમાં દેખાડો ચાહવત છે. જો સિંહ બાજુમાં, જલ્દી જલ્દી. આ હે વાહ, કેવો હાઈલો જઈશ. કેવો હાઈલો જઈશ નિરાતે. જો ગાઈસ બતાવો, એટલી જ ડિસ્ટન્સ છે. કાંઈ આંખો નથી, જરાય પણ આંખો નથી. ઉભો જોવે જોવે. હાય, ગુડ મોર્નિંગ. હજી ઉભો છે. કેમ થયું એને જવાનું મૂડ નથી લાગતું. હાલ અમાર ભેગો દેખાય નો પણ દિવસનો. મને તો એમ કે નહીં દેખાય. બેહો. અરે વાહ. અહીં બિચારાને બીજા નીકળે એને બીક. કેવો મજા બેહો. આવો તો કોઈ દી નથી જોયો મેં. ઈ ગીરનો પહેલી વાર જોઉં છું. હા ટાટા. કેમ
તો અમે ગીરમાં એન્ટ્રી મારી ને ત્યાં જ સિંહ દેખાઈ ગયો. મજાનો બેઠો છે, બિંદાસ. ઈ પણ જરાય ડર નહીં, કાંઈ નહીં, કોપથી બેઠો છે. અમે તો નીકળી ગયા છે કેમ કે અમારે પાછું મોડું થાય છે, એટલે મોણીએ પાછું પૂગવાનું છે, એટલે અમે નીકળી ગયા. થોડાક ફોટા પાડ્યા, વિડીયો ઉતાર્યો, તમને પણ બતાવું છું કેવો બેઠો છે ને કેવો નિરાતે આવ્યો. ને હજી તો અમે એન્ટ્રી કર્યા ભેગો જ દેખાઈ ગયો. હાય ગાઈસ, તો જામવાળા પહોંચી ગયા છે અમે. પાખાને થોડું બધું વટી ગયા છે ને જામવાળા પહોંચી ગયા છે. અત્યારના પરમાં સિંહને જોઈ લીધો તે હાવ મન ગાર્ડન થઈ ગયું. બહુ મજા આવી ગઈ સિંહને જોવાની. આ રોડ પણ બન્યો છે, હજી નવો જ બન્યો છે. હા એમ લાગે, પોળો થઈ ગયો. સરસ થઈ ગયું, એટલું થઈ ગયું, ઘણું થઈ ગયું. તો જામવાળા અને બામણાસા વટી ગયા છે ને રોડ બહુ મસ્ત આવ્યો છે. બામણાસા પછી રોડ બહુ મસ્ત આવે છે. આ છેક તાલાળા સુધી છે ને? તાલાળા સુધી છે. આ આવી ગયો આકલવાડી. હાય ગાઈસ, તો અત્યારે અમે છે તાલાણામાં નાસ્તો કરવા ઊભા રહ્યા હતા અને મેં ખાધી ચિપ્સ, વિજયે ખાધા ગાંઠિયા. અહીંયા મેં ખાધા છે મુરલીધર. બહુ મસ્ત ગાંઠિયાઓ છે તાલાણાના અને ચિપ્સ પણ બહુ મસ્ત હોય છે. અને અહીંયા છે અમારી ગાડી, ભાણાભાઈ બેઠી ગયા છે. વિજય જલેબી પાર્સલ કરે છે, ભૂત બાપાએ ધરવાની છે ને એટલે. આ છે તાલાળા ગીર. સોમનાથ ઓલી સાઈડથી જવાય સાસણ ને જુનાગઢ. બોર્ડ પણ આપેલો છે ને આગળ સર્કલ છે. કાયદેસર આવ્યો, આ નથી આવ્યો એમ કેમ? આવ્યો એમ કે બિચારો કાયદેસર વાળો. બરોબર છે. નિયમોમાં ઊંધો. ગાઈસ, તો અમે પહોંચી ગયા છે સાસણ. રેલ પટરી. ટુરિસ્ટ વહી ગયા, બધા પૂરું થઈ ગયું, ખાલી થઈ ગયો. खाली खाली हो गया सब. ટુરિસ્ટ પૂરું થઈ ગયું, હાવ ખાલી. આ લોકોની સીઝન પૂરી. તો ગાઈસ, મોણીએ પહોંચી ગયા છે અમે લોકો. બીજે જશે શ્રીફળ લેવા. કાશીનાથભાઈ માનું મંદિર, અમારું કુળદેવીનું મંદિર. હજી ચાલુ છે કામ. તો દર્શન કરીને અમે જલ્દી નીકળી ગયા છીએ કેમ કે અમારે હજી સત્તાધાર જવાનું છે. સત્તાધારથી અમારે જવાનું છે નર્સરીએ, જ્યાંથી રોપા લેવાના છે ફ્રૂટના. એટલા માટે તો અમે નીકળી ગયા છે. મોડું થઈ ગયું છે, આજે અમે મોડા પહોંચ્યા છે એટલે. હાય ગાઈસ, તો મોણિયાથી અમે નીકળી ગયા છીએ સત્તાધાર માટે. થોડોક રસ્તો બની ગયો તો, સિંગલ પટ્ટી બની હતી પણ પાછું ખરાબ કન્ડિશન ચાલુ થઈ ગઈ છે.
હજી આ એમને એમ જ છે, બન્યું નથી. આગળ હજી ખબર પડે, થોડાક આગળ જાય ને જો કદાચ બન્યું હોય તો. બાકી થોડુંક જ બનેલું હતું. હજી ખરાબ જ રસ્તો છે. 2 કિલોમીટર ને 1.5 કિલોમીટર. હવે આવશે સરસાઈ, સરસાઈથી પછી સત્તાધાર. બાજુમાં એક નદી છે, નદીમાં પુલ બને છે. અહીંયા પુલ બને છે, કામ ચાલુ છે. કામ ચાલુ છે, ઘણા સમયથી કામ ચાલુ છે. 3 સ્ટેપ બન્યા, નહીં 2 સ્ટેપ બન્યા છે. ભોલેનાથ ટ્રાવેલર્સ. One of the vehicle door is open. Please close. હવે આવશે સત્તાધારનો રસ્તો અહીંયા છે. આ જે સીધો જાય છે ને એ વિસાવદર જાય છે. સત્તાધારનું બોર્ડ પણ લગાવેલું છે, પીળા કલરનું જો દેખાય છે ને, સત્તાધારનું બોર્ડ છે. સંદ્રુપ પણ ખુલ્લું છે. બહુ મસ્ત વાદળ ને સૂર્ય દાદા બહુ મસ્ત દેખાય છે. તડકો પણ બહુ છે, 35 ડિગ્રી છે તડકો. છે ને મસ્ત ગેટ, બહુ સરસ ઝાડવા છે, મોટા પાડવાનું પણ બહુ સરસ છે. આ શોપિંગ એરિયો છે, નાની નાની શોપ છે બધી. પાર્કિંગ એરિયો. આજે પબ્લિક પણ બહુ છે, ટુરિસ્ટ બસ આવી છે. આ બહુ મસ્ત ગેટ છે, બ્યુટીફુલ ગેટ છે, બહુ મસ્ત. ભૂત બાપાએ પહોંચી ગયા છે. અમે ચપ્પલ ઉતારી લઈએ. હાય ગાઈસ, દર્શન કરીને અમે ત્યાંથી નીકળી ગયા હતા અને વિડીયો લાંબો થઈ ગયો છે એટલે વિડીયોને હવે એન્ડ કરી દઈએ. તો ગાઈસ, અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આ વિડીયો અહીં એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ, ત્યાં સુધી બાય, જય શ્રી કૃષ્ણ.